બાપુના પગમાં અમે 200-500 રૂપિયા મૂક્યા. બાપુ નહીં તો બાપુના માણસોએ એ કવર કે એ રોકડ રકમ ઉપાડી તેની આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દઉં. કોઈના 1 રૂપિયો ના આડું ભાઈ. કે લોકોનું જો સારું કરવું છે ને તો પરમાત્માએ આ મંદિરનું ડીઝલ નહીં કોઈ દાડો. હું મારા પગારમાંથી ગાડીમાં નાખીને જઉં છું ભાઈ. આજ આ 9 વર્ષથી આવું છું ને તો કોઈને બોલવાની તેવડ નથી મને. કે ગામમાંથી તે ગામને તો એમને કુટુંબે બધાએ કીધું કે ભાઈ તમને રોજ આ ના પોહાય, પણ હું એક જ ઉદાહરણ આપ્યું કે કાલ આ શરીરને પેરાલિસિસ થયો હોત અને હું પથારીમાં પડ્યો હોત તો શું હિસાબ કરત? કાલ મારું શરીર અપંગ થઈ ગયું હોત ને હું દવાખાને પડ્યો હોત તો શું હિસાબ કરત? એટલે મેં કીધું હું નોકરી ધંધામાં કમાઉં છું અને કદાચ દવાખાનાના માર્ગે કદાચ મારે 10,000 જતા હોત તો એ 10,000 મારે ડીઝલમાં જાય મને શું વાંધો છે? પણ મારે આ જગ્યાનો આઠાનો નથી જોતો. લાગી જઈશું કોઈ દી જીવો ત્યાં લગીને જોવરાવાની જરૂર નહીં પડે. કારણ કે એની સામે જાય એને ખબર છે કે તમને હું નડતર છે, તમે હું માગવા આવ્યા બધી એને ખબર છે. નથી ખબર? આ તો ઘણા આવા મારી પાસે છોકરો ભણવામાં નથી, માથે હાથ મૂકી દો ને આશીર્વાદ આપી દો તો હું 10મું ન પાસ શું કામ હોત? મારા આશીર્વાદ લાગી જતા હોય. કે જે થતું હોય થાય એને કહેવાય કે ભાઈ અત્યારે આ જમાનો છે, ભણ્યા ગણ્યા વગેરે હાલવાનું નથી, તું દાંડે મેળ દે. સમજાય? ઘણા છેલ્લા સ્ટેજ હોય, નાકમાં ટોટા લબડતા હોય કે કેન્સરનો છેલ્લો સ્ટેજ છે, આશીર્વાદ આપી દો, લીવર જતા રહ્યા. મેં કીધું 20 રૂપિયાની ઠીલ્યું પી કહો. ભગવાને આવું શરીર આપ્યું હતું, કોઈનું માન્યો જ નહીં. મોજ કરી લેવાની, એક જ વાર અવતાર મળ્યો. આ 20 રૂપિયાની ખાટિયા પીવાની, સારા કર્મો કર્યા હોય એટલે પરમાત્મા એની મદદ કરે છે જેને સારી દિશામાં જવું છે એને.